નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ગણિત વિષયના પ્રકરણ 1ના લેક્ચર 5માં તમારું સ્વાગત છે। લેક્ચર 5માં આપણે શું ભણવાના છીએ તે 1. ઉપગણ, 2. ઉચિત ઉપગણ, 3. એકાકી, 4. વાસ્તવિક સંખ્યાના ઉપગણો, 5. આરના ઉપગણો તરીકે અંતરાલ, 6. ઘાતગણ અને 7. સાર્વત્રિક ગણ। લેક્ચર 5માં આપણે આજે આટલા પોઈન્ટ લેવાના છીએ। ઓકે, ચાલો શરૂ કરીએ છીએ ઉપગણથી। ઉપગણનો ખ્યાલ મેળવીએ। ધારો કે ગણ x બરાબર તમારી શાળાના તમામ વિદ્યાર્થીઓનો ગણ। ઓકે, ગણ y લઈએ છીએ। y બરાબર તમારા વર્ગના તમામ વિદ્યાર્થીઓનો ગણ। x માં પણ વિદ્યાર્થીઓ છે, y માં પણ વિદ્યાર્થીઓ છે, પણ અહીંયા સ્પષ્ટ છે કે તમે કહેશો કે y ના બધા જ ઘટકો x માં આવેલા છે, માટે આપણે y ને x નો ઉપગણ કહેવાનો છે। અહીંયા ગણ y નો દરેક ઘટક એ ગણ x નો પણ ઘટક છે, માટે અહીં આપણે કહીશું કે ગણ y એ x નો ઉપગણ છે। ઓકે, આ હકીકતને y એ x નો ઉપગણ છે એ હકીકતને સંકેતમાં આપણે y ઉપગણ x થી દર્શાવવાનો છે। અને આ જે સંકેત છે એ સંકેત એ શબ્દ સમૂહ ઉપગણ છે એના માટે વપરાય છે, અથવા તો શબ્દ સમૂહ માં સમાવિષ્ટ છે અને શબ્દ સમૂહ કહેવાય, એ શબ્દ સમૂહ માટે પણ આ સંકેતનો ઉપયોગ થાય છે। માં સમાવિષ્ટ છે તો પણ આપણે આ સંકેતનો ઉપયોગ કરવાનો છે। ઉપગણ છે એનું અંગ્રેજી તમે જાણો છો એ પ્રકારે ઇઝ અ સબસેટ ઓફ બોલાય છે, અને જ્યારે માં સમાવિષ્ટ છે એવું લખ્યું હોય તો એનું અંગ્રેજી ઇઝ કન્ટેન્ડ ઇન। અંગ્રેજીમાં બહુ પડતા નથી આપણે। ચલો હવે ઉપગણની વ્યાખ્યા લઈએ છીએ। વ્યાખ્યા નંબર 4 આવશે। આગળ 3 વ્યાખ્યાઓ આપણે જોઈ ગયા છે, એ પ્રકારે ચોથા નંબરની વ્યાખ્યા આવશે। મતલબ આગળ જે વ્યાખ્યાઓ જોઈ ગયા છે એમાં ખાલી ગણ, શાંત ગણ, અનંત ગણ, સમાન ગણ, એમાં આપણે 3 વ્યાખ્યાઓ આપી છે। ખાલી ગણની વ્યાખ્યા નંબર 1, શાંત અને અનંત ભેગી વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા નંબર 2, અને એ પ્રકારે વ્યાખ્યા નંબર 3 એટલે સમાન ગણ છે। ઉપગણની વ્યાખ્યા નંબર 4 આપીએ છીએ। જો ગણ એનો પ્રત્યેક ઘટક એ ગણ બીનો પણ ઘટક હોય, ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીનો પણ ઘટક હોય તો ગણ એ ને ગણ બીનો ઉપગણ કહેવાય છે। એને આપણે બીજી રીતે આ રીતે લખવાનું છે। શું લખવાનું છે કે જ્યારે a બિલોંગ્સ ટુ a હોય ત્યારે a બિલોંગ્સ ટુ b હોય તો એ સબસેટ ઓફ b થાય છે। જ્યારે a બિલોંગ્સ ટુ a ત્યારે a બિલોંગ્સ ટુ b તો એ સબસેટ b થાય છે। અને એને એક અત્યારે હવે નવા સ્વરૂપમાં આપણે એક વ્યાખ્યા આપવાની છે, જે ધોરણ 11માં આવે છે। એમાં એક સંજ્ઞાનો ઉપયોગ કરવાનો છે। એ સંજ્ઞા આ રહી છે પ્રેરણ। આ જે તીર જેવું નિશાની છે એને આપણે ગુજરાતીમાં પ્રેરણ કહેવાનું છે અને ઇંગ્લિશમાં ઇમ્પ્લાઇઝ કહેવાનું છે। આનો આપણો ઉપયોગ આગળના એક ચેપ્ટરમાં તર્કનું ચેપ્ટર આવશે એમાં આપણે કરવાનો છે। અત્યારે હાલ આ પ્રેરણની નિશાનીથી આપણે ઉપગણની વ્યાખ્યા આપવાની છે। એ વ્યાખ્યા આ રીતે છે કે જો a બિલોંગ્સ ટુ a ઇમ્પ્લાઇઝ a બિલોંગ્સ ટુ b, એટલે કે જો a બિલોંગ્સ ટુ a હોય ત્યારે a બિલોંગ્સ ટુ b પણ હોય તો એ b નો ઉપગણ છે એવું કહેવાય। આ એની ગાણિતિક વ્યાખ્યા। બીજી એક વ્યાખ્યા છે કે જો a બિલોંગ્સ ટુ a ઇમ્પ્લાઇઝ a બિલોંગ્સ ટુ b તો એ ઉપગણ b છે। આ એની બીજી વ્યાખ્યા છે। તમને ઉપગણની વ્યાખ્યા કહીને આટલું લખી નાખો તો પણ ચાલે, બરાબર છે? ઓકે, જો એ b નો ઉપગણ ન હોય તો આપણે એનો સંકેત આ રીતે લેવાનો છે કે એ ડઝ નોટ સબસેટ b। એ પ્રકારે આ વાત થઈ આપણી પાસે ઉપગણની। હવે ઉપગણમાં થોડું વધારે વિચારવાનું છે। ચલો હવે આગળ જોઈએ છે। હવે એ ને b નો ઉપગણ થવા માટે એ જરૂરી છે કે એનો દરેક ઘટક b માં હોવો જોઈએ, પરંતુ b નો દરેક ઘટક એમાં હોય અથવા ન પણ હોય। એને b નો ઉપગણ થવા માટે જરૂરી શું છે કે એનો દરેક ઘટક b માં હોવો જોઈએ, અને b નો દરેક ઘટક એમાં છે કે નથી એવું આપણે જોવાનું નથી। b નો ઘટક એમાં હોય પણ ખરો અને ન પણ હોય। જો b નો દરેક ઘટક એમાં પણ હોય તેવું બને
તો આપણે બી સબસેટ ઓફ એ લખવાનું છે. બરાબર છે. એ ને બીનો ઉપગણ થવા માટે એના ઘટક તો બીમાં હોવા જરૂરી છે, પણ જો બીના ઘટક પણ જો એમાં હોય તો આપણે બી સબસેટ ઓફ એ લખવાનું છે. ને આ કિસ્સામાં એ અને બી બંને સમાન ગણો થશે. એટલે કે એ બીનો ઉપગણ હોય અને બી એનો ઉપગણ હોય તો આપણે એ અને બી બંને સમાન ગણો થાય એવું કહેવાનું છે. અને અહીંયા જુઓ, એક આ બીજો ડબલ એરો બંને વચ્ચે બનાવ્યો છે. એ બરાબર બીની આગળ છે ને ડબલ એરો, એને આપણે દ્વિપ્રેરણ કહેવાનું છે. આગળ ઓલું સિંગલ પ્રેરણ આવી ગયું હતું, એક પ્રેરણ આવી ગયું હતું ને, અહીંયા દ્વિપ્રેરણ છે. ટુ વે ઇમ્પ્લિકેશન્સ, એટલે આમાં ઇમ્પ્લાઇઝ હતું, આ ડબલ ઇમ્પ્લાઇઝ કહેવાય છે આને. બંને બાજુથી, મતલબ એ ઉપગણ બી અને બી ઉપગણ એ હોય તો તમે એ બરાબર બી લખી શકો, અને એ બરાબર બી આપેલું હોય તો તમે એ ઉપગણ બી અને બી ઉપગણ એ પણ લખી શકો. બરાબર છે. ઓકે, ચલો આગળ. તેને આપણે સામાન્ય રીતે તો અને તો જ, આ જે ડબલ ઇમ્પ્લાઇઝ છે એને ગુજરાતીમાં તો અને તો જ કહેવાય છે. તમે આગળ જોઈ ગયા છે 8મા 9માં ક્યાંક તો અને તો જ. અને તો અને તો જનું અંગ્રેજી ઇફ એન્ડ ઓનલી ઇફ છે. અને એને ટૂંકમાં આ આખો જે શબ્દ સમૂહ છે ઇફ એન્ડ ઓનલી ઇફ, એને ટૂંકમાં IFF ઇફ પ્રમાણે વાંચવામાં આવે છે એને. ઓકે, ચલો આગળ જોઈએ છે. જરા થોડું યાદ રાખવાનું છે હવે પછીનું ખાસ. વ્યાખ્યા પરથી એ સ્પષ્ટ છે કે દરેક ગણ એ પોતે પોતાનો ઉપગણ છે જ. કેમ? કારણ કે ગણ એ લો અને ફરથી ગણ એ લો તો એના બધા ઘટકો ગણ એમાં છે કે નહીં? હા, તો પછી ઉપગણની વ્યાખ્યા શું કહે છે કે જો ગણ એના બધા ઘટકો ગણ બીમાં હોય તો એને બીનો ઉપગણ કહેવાય. એ જ જોવાનું છે ને આપણે તો. બીના બધા ઘટકો એમાં છે કે નહીં એ જોવાનું નથી આપણે. એટલે આગળનો ગણ જે છે એના બધા ઘટકો પાછળના ગણમાં છે તો એના બધા ઘટકો એમાં હશે કે નહીં? હોય જ. એટલે પોતે પોતાનો ઉપગણ છે જ. બીજું કે ખાલી ગણ ફાઈને એક પણ ઘટક હોતો નથી. તો આપણે એ વસ્તુ સ્વીકાર લેવાનું છે કે ફાઈ એ દરેકનો ઉપગણ છે. ફાઈ એ દરેક ગણનો ઉપગણ છે એવું આપણે લઈ લેવાનું છે. ઓકે, હવે ઉપગણ માટેના કેટલાક ઉદાહરણ લઈએ છીએ, એ જોઈએ જરા. ચાલો લઈએ છે. એનું પહેલું ઉદાહરણ લઈએ છે. સમય સંખ્યાઓના ગણ Q એ વાસ્તવિક સંખ્યાઓના ગણ R નો ઉપગણ છે. અને આપણે એને Q સબસેટ R લખીશું. બરાબર, Q એ R નો ઉપગણ છે. અને આ તમને પણ ખબર છે કે Q એ સમય સંખ્યાઓનો ગણ છે અને R એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. વાસ્તવિક સંખ્યાઓમાં શું આવે છે? સમય અને અસમય સંખ્યાઓ છે. ઓકે, બીજું ઉદાહરણ લઈએ છે. જો 56ના ધન પૂર્ણાંક અવયવનો ગણ A અને 56ના ધન અવિભાજ્ય પૂર્ણાંક અવયવનો ગણ B હોય તો A એ 56ના ધન પૂર્ણાંક અવયવો છે અને B એ 56ના ધન અવિભાજ્ય પૂર્ણાંક અવયવો છે. તો કોનો ઉપગણ થશે? સ્પષ્ટ છે કે B એ A નો ઉપગણ થશે. બરાબર છે. એમાં 56ના બધા અવયવો પૂર્ણાંક બધા અવયવો છે, જ્યારે બીમાં 56ના માત્ર અવિભાજ્ય અવયવો જ છે. એટલે બધા જે બીના અવયવો છે, મતલબ બીના જે ઘટકો છે બધા એમાં હશે જ. ઓકે, ચલો ત્રીજો ઉદાહરણ લઈએ છે. A બરાબર 1 3 5 છે અને B બરાબર x, જ્યાં x એ 6 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. 6 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 1 3 અને 5, કારણ કે પ્રાકૃતિક પણ છે અને અયુગ્મ પણ છે. એટલે તમે શું કહેશો? અહીંયા તો એ બીનો પણ ઉપગણ છે અને બી એનો પણ ઉપગણ છે. આપણે ઉપગણના ઉદાહરણ આપી રહ્યા છીએ ને, આપણે ઉપગણના ઉદાહરણો આપીએ છીએ. એટલે એ બીનો પણ ઉપગણ છે અને બી એનો ઉપગણ છે. અને આપણે આગળ જોઈ ગયા કે એ બીનો ઉપગણ હોય અને બી એનો ઉપગણ હોય તો શું કહી શકાય? એ બરાબર બી છે. ચલો ઉદાહરણ 4 લઈએ છીએ. A બરાબર A E I O U છે અને B બરાબર A B C અને D છે. જોઈ શકાય છે કે A એ બીનો ઉપગણ નથી અને B પણ એનો ઉપગણ નથી, કારણ કે એના બધા ઘટકો બીમાં નથી અને બીના બધા ઘટકો એટલે બીનો પ્રત્યેક ઘટક એમાં નથી. ઓકે, હવે થોડું વિશેષ આગળ સમજીએ, જે તમે આગળના ધોરણમાં નથી સમજ્યા એ વસ્તુ. જુઓ જરા. ધારો કે A અને B બે ગણ છે. જો A સબસેટ B અને A નોટ ઇક્વલ ટુ B,
એ ઉપગણ બી હોય તો એ શક્યતા છે કે એ અને બી બંને સમાન હોય, પણ અહીંયા સ્પષ્ટતા કરીએ છીએ કે જો એ ઉપગણ બી અને એ નોટ ઇક્વલ ટુ બી હોય તો એને બીનો ઉચિત ઉપગણ કહેવાય છે. ઉપગણ તો ખરો પણ પ્રોપર સબસેટ, ઉચિત ઉપગણ છે. યાદ રાખવાનું છે ઉચિત ઉપગણ એટલે શું. અને એક બીજી વ્યાખ્યા, અહીંયા એ બીનો ઉચિત ઉપગણ છે તો સામે બીને એનો અધિગણ કહેવાનો છે, એટલે સુપરસેટ. લો સબસેટ આ સુપરસેટ છે. બી એ આખા એને સમાવે છે એટલે બીને આપણે અધિગણ કહેવાનો છે. યાદ રહી ગયું. ઉદાહરણ લઈ લઈએ આપણે એક. એ બરાબર 1 2 3 છે અને બી બરાબર 1 2 3 4 છે, તો એને બીનો ઉચિત ઉપગણ કહેવાનો અને બીને એનો અધિગણ કહેવાનો છે. બરાબર છે, સમજાઈ ગયું ને. બીને એનો અધિગણ એટલે અધિગણ અને ઉચિત ઉપગણ એ બે વ્યાખ્યાઓ તમારા માટે નવી છે. ઓકે, જરા એક બીજી પણ સ્પષ્ટતા કરી લઈએ કે ગણ એમાં જો એક જ સભ્ય હોય તો તેને આપણે એકાકી કહેવાનો છે. એકાકી ગણ નહીં, માત્ર એકાકી શબ્દ આપવાનો છે, એને આપણે એકાકી સિંગલટન કહેવાનો છે. ધારો કે એ બરાબર ગણમાં 1 2 છે. આપણે આના ઉપગણ અને ઉચિત ઉપગણ શોધીએ છીએ, તો માટે એના ઉપગણો કયા કયા? એક તો ખાલી ગણ સિંગલટન 1 સિંગલટન 2, મતલબ એકાકી 1 અને 2 બનશે, અને 2 ઘટકવાળો પોતે એ. 4 ઉપગણ થશે ને આપણી પાસે. અને આના ઉચિત ઉપગણ કેટલા થશે? તો તમે કહેશો 5 સિંગલટન 1 સિંગલટન 2, એટલે કે એકાકી 1 અને એકાકી 2 છે, તે 3 જ છે આપણી પાસે. તમે આગળના ધોરણમાં ઉપગણનું સૂત્ર ભણી ગયા છો, જો યાદ હોય તો. નંબર ઓફ એ બરાબર એમ, એટલે એની અંદર જો એમ ઘટકો હોય, એના સભ્યોની સંખ્યા એમ હોય, તો એના ઉપગણોની સંખ્યા બરાબર સૂત્ર શું હતું? 2m. અને ઉચિત ઉપગણોમાં શું આવશે? માત્ર એને દૂર કરવામાં આવશે, હા ને. એટલે એના ઉચિત ઉપગણોનું સૂત્ર શું બનશે? 2m-1. બરાબર છે. ઓકે, ચલો હવે કેટલાક અગત્યના ઉપગણ લઈએ. વાસ્તવિક સંખ્યાઓના ગણના ઉપગણો. વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે કોણ? આર, કેપિટલ આર. યાદ છે તમને? અને આરના ઉપગણો વિશે વાત કરવાની છે આપણે. આરને ઘણા અગત્યના ઉપગણો છે. ચલો પહેલો લઈએ, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n. તમે જાણો છો એના વિશે, બધી પ્રાકૃતિક સંખ્યાઓ એમાં આવે છે. બીજો છે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ z, ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંકો. ઓકે, આગળનો સમય સંખ્યા ગણ, એને q નામ આપ્યું છે આપણે, અને એને જો વખતે દર્શાવ્યો છે તો x, જ્યાં x બરાબર p ભાગ્યા q. q બિલોંગ્સ ટુ z. p અને q પૂર્ણાંક છે, પણ હા, q એ શૂન્યેતર પૂર્ણાંક છે. q નોટ ઇક્વલ ટુ 0 એટલે શૂન્યેતર પૂર્ણાંક કહેવાય એને. બરાબર છે. q ને આપણે ગુણધર્મની રીતે દર્શાવ્યું છે. q ને આપણે યાદની રીતે દર્શાવી શકતા નથી. ઓકે, ક્યુમાં કયા કયા ઘટક આવશે અથવા કેવા ઘટક આવશે? એમાં -5 આવશે, કારણ કે તેને -5/x રૂપે અભિવ્યક્ત કરી શકાય. બીજા છે દશાંશ અપૂર્ણાંકો પણ આવે, કારણ કે 0.2 એટલે તમે એને 2/10 અથવા તો 1/5 સ્વરૂપમાં પણ બતાવી શકો. 0.3333 ... અનંત સુધી. હા, આ શું છે ખબર છે તમને? યાદ કરો જરા. 1/3 છે આ. 1/3 કરજો એટલે આવશે આવો જવાબ 0.3333. એટલે આને પણ તમે p/q સ્વરૂપમાં એટલે 1/3 સ્વરૂપમાં દર્શાવી શકો છો. બરાબર છે. એટલે આવા પુનરાવર્તિત દશાંશ અપૂર્ણાંક પણ ક્યુમાં આવશે. એ ઉપરાંત 5/9 મતલબ અપૂર્ણાંક પોતે, 3.1/2, 3.1/2 એટલે કે મિશ્ર સંખ્યા, એને પણ આપણે 7/2 અભિવ્યક્ત કરી શકીએ ને. એ પણ ક્યુનો સભ્ય છે. -11/3 એ પણ ક્યુનો સભ્ય છે. બરાબર છે. એક બીજો મહત્વનો, તમને ખ્યાલ નથી તે, એનો સંકેત તમારા માટે નવો છે આ વખતે, એ છે અસમય સંખ્યાઓના ગણને આપણે કેપિટલ ટી વડે દર્શાવવાનો છે. ગણ ટી એ સમય સંખ્યાઓ સિવાયની બધી વાસ્તવિક સંખ્યાઓનો બનેલો છે. ટીમાં કઈ સંખ્યાઓ આવે છે? સમય સિવાયની, મતલબ અસમય સંખ્યાઓનો ગણ એટલે ટી છે. એને આપણે આ રીતે દર્શાવીશું કે ટી બરાબર x,
જ્યાં x બિલોંગ્સ ટુ r અને x ડઝ નોટ બિલોંગ્સ ટુ q. આરમાં આવશે પણ ક્યુમાં આવશે નહીં, તો બાકી શું રહેશે? અસમય સંખ્યાઓ છે. એટલે ટી એ સમય ન હોય તેવી વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. બરાબર છે. એના ઘટકો કેવા હોઈ શકે? તો આ એના ઘટકો લખી શકાય. √2 છે, √5 છે, પાઈ છે, આ બધા ટીના ઘટકો છે. અને આ ઉપગણો વચ્ચેના એકબીજા વચ્ચેના સંબંધો સ્વયં સ્પષ્ટ છે. NZ વચ્ચે, NQ વચ્ચે, ZQ વચ્ચે એ સંબંધો સ્વયં સ્પષ્ટ છે. સંબંધો કયા કયા છે? તો N ઉપગણ Z છે, Z ઉપગણ Q છે, Q ઉપગણ R છે, T ઉપગણ R છે. આ બધા એના સ્વયં સ્પષ્ટ સંબંધો છે. તમે પોતે નક્કી કરી શકો કે બરાબર આ પ્રકારે ઉપગણો એકબીજા વચ્ચે આવશે જ. આ વાત થઈ ઉપગણોની. હજુ જોઈએ છીએ આરના ઉપગણો, બીજા કેટલાક મહત્વના ઉપગણો. ચલો શરૂ કરીએ છીએ. ચલો આરના કેટલાક વિશિષ્ટ ઉપગણ લઈએ. આરના ઉપગણો તરીકે અંતરાલ લઈએ છીએ. આ અંતરાલ તમારા માટે નવા છે. જોઈએ છે. ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર અને એ લેસ ધેન બી છે. એ બી બંને વાસ્તવિક સંખ્યાઓ છે અને એ બી કરતાં નાની વાસ્તવિક સંખ્યા છે. તો વાસ્તવિક સંખ્યાઓના ગણ વાય જ્યાં એ લેસ ધેન વાય લેસ ધેન બી, આ જે ગણ છે એને વિવૃત અંતરાલ, ઓપન ઇન્ટરવલ, ઇંગ્લિશમાં ઓપન ઇન્ટરવલ કહેવાય, ગુજરાતીમાં વિવૃત અંતરાલ કહે છે. આ જે ગણ બતાવ્યો છે, પણ હા ગણ કેવો છે? એની અંદર કેવી સંખ્યાઓ છે? એ થી મોટી અને બી થી નાની. જે તમને બે વાસ્તવિક સંખ્યાઓ એ અને બી આપી છે ને, એ બેની વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહેવાય. તેનો સંકેત આ પ્રકારે છે. નાના કૌંસમાં એ અલ્પવિરામ બી. આને તમે ક્રમિક જોડ તરીકે પણ વાપરો છો અને ક્યાંક બિંદુના યામ તરીકે પણ વાપરો છો. અને હવે આ ત્રીજો સંકેત આવ્યો, એ થયો વિવૃત અંતરાલ. સંકેત ત્રણેયમાં એક જ છે. બિંદુ હોય તો પણ આપણે આ રીતે દર્શાવીએ છીએ. યાદ કરો જરા, બિંદુ બતાવવા માટે. ક્રમિક જોડ માટે પણ આ રીતનો સંકેત છે. અને વિવૃત અંતરાલનો ત્રીજો સંકેત આપણો. એટલે કઈ જગ્યાએ ક્યાં વપરાયો છે એ આપણે મહત્વનું ધ્યાન આપવાનું છે આપણે. ઓકે, એને થોડું સમજીએ. એ અને બી વચ્ચેના તમામ બિંદુઓ વિવૃત અંતરાલમાં આવેલા હોય છે. વિવૃત અંતરાલ એ બીમાં આવેલા, એ થી બીમાં આવેલા હોય છે. પરંતુ અહીંયા એ અને બી પોતે આ અંતરાલમાં નથી. એ મહત્વનું છે. ઉપર જો છગડિયા કૌંસમાં એ કરતાં મોટી સંખ્યા અને બી કરતાં નાની સંખ્યા, એટલે આ અંતરાલમાં એ બી નથી, પણ એમની વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ છે. એ બોલાય નહીં ખાસ. બરાબર છે? ઓકે. ચલો આગળ બીજી વ્યાખ્યા જોઈએ છે. જે અંતરાલમાં તેના અંત્ય બિંદુઓનો પણ સમાવેશ થાય છે તેને સંવૃત અંતરાલ કહેવાય છે. ક્લોઝ ઇન્ટરવલ ઇંગ્લિશમાં કહીએ તો. ઉપરના અંતરાલમાં એ અને બી એમાં આવેલા નથી, જ્યારે સંવૃત અંતરાલમાં એ બી આવી જાય છે. બરોબર છે? આપણે વ્યાખ્યા પૂછાવાની નથી પરીક્ષામાં, પણ એને જાણતા તો હોવા જ જોઈએ કે સંવૃત અંતરાલ કોને કહેવાય અને વિવૃત અંતરાલ કોને કહેવાય. બરાબર છે? એનો સંકેત અને ગણ શું છે બંને બતાવીએ આપણે. સંકેતમાં મોટા કૌંસમાં એ બી લખ્યો છે, દેખાય તમને? અને એના બરાબર એક્સ જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી છે. આમાં ઇક્વલ ટુ બંને બાજુ છે, એટલે એ પણ આવી ગયો અને બી પણ આવી ગયા છે. વિવૃત અંતરાલમાં એ અને બી આવતો નથી. બરાબર છે? ઓકે, આગળ વાત કરીએ છીએ. એક અંત્ય બિંદુએ સંવૃત અને બીજા અંત્ય બિંદુએ વિવૃત હોય એવા અંતરાલો પણ આપણી પાસે છે. તમને હવે સંકેતની ખબર પડી ગઈ હશે. સંવૃત એટલે મોટો કૌંસ ને વિવૃત એટલે નાનો કૌંસ છે. એટલે કે આપણે લઈએ આ પ્રકારે કે સંવૃત વિવૃતમાં એ બી નું અંતરાલ, મતલબ એ તરફ આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેવાનું અને બી તરફ માત્ર લેસ ધેન લેવાનું. આ અંતરાલમાં એનો સમાવેશ થાય છે, પરંતુ બીનો સમાવેશ થતો નથી.
અને એવો આ A થી B સુધીનો વિવૃત અંતરાલ છે. આને કહેવાનો છે તો વિવૃત અંતરાલ, પણ એનો સમાવેશ થાય. તમે આને વિવૃત અંતરાલ બદલે સંવૃત વિવૃત બોલશો તો પણ ચાલશે, વધારે સ્પષ્ટતા થશે. ભલે ચોપડીમાં નથી આપ્યું એને એવું કેવું બોલવાનું છે તે, પણ આપણે બોલીશું સંવૃત વિવૃત અંતરાલ. ઓકે, બીજો સંકેત છે વિવૃત સંવૃત અંતરાલ. એમાં શું આવશે? x કેવો હશે? A થી મોટો, B થી નાનો અને B ને બરાબર પણ હશે, એટલે B આમાં આવી જશે. આમાં સમજાય છે? ઓકે, બહુ સરળ છે સમજાવવું. આ અંતરાલ AB ને સમાવતો અને A ને ન સમાવતો A થી B સુધીનો વિવૃત અંતરાલ છે. ચાલો હવે અહીં વર્ણવેલા આરના જુદા જુદા અંતરાલોને સંખ્યા રેખા પર નીચેની આકૃતિ પ્રમાણે રજૂ કરી શકાય. આપણે જે અંતરાલોની વાત કરીએ આગળ, વિવૃત સંવૃત અને સંવૃત વિવૃતની, એને સંખ્યા રેખા પર કેવી રીતે રજૂ કરી શકાય એ દર્શાવું છું. પહેલા હું અંતરાલ લઈ લઉં છું, જુઓ જરા 4 એ 4. હવે એને સંખ્યા રેખા પર રજૂ કરું છું. જુઓ જરા અહીંયા A અને B બાજુ પોલું મીંડું છે, મતલબ એ બંને ઘટક નથી, માત્ર વચ્ચેનો ભાગ છે. બીજો અંતરાલ જુઓ, બરાબર છે, A છે B છે અને વચ્ચેનો ભાગ પણ છે. ત્રીજો અંતરાલ જુઓ, A બાજુ પોલું મીંડું છે, B બાજુ નક્કર મીંડું છે અને વચ્ચેનો ભાગ છે. અને છેલ્લો ચોથો અંતરાલ, એને આપણે A બાજુ નક્કર મીંડું છે અને B બાજુ પોલું મીંડું છે અને વચ્ચેનો ભાગ પણ છે. એમાં એ અંતરાલમાં આ બધા બિંદુઓ આવશે, આ બધી સંખ્યાઓ આવશે. સમજાય છે? ઓકે, ચલો હવે જરા થોડા ઉદાહરણથી સમજીએ અંતરાલો આ રહ્યા છે. આના જે આપણે જુદા જુદા અંતરાલો ઉપરના સમજીએ આપણે એની વાત કરું છું. જુઓ જરા, A બરાબર વિવૃત અંતરાલમાં -3 થી 5. એનો મતલબ શું થયો વિદ્યાર્થીઓ? એમાં -3 નથી, એમાં 5 પણ નથી, તો શું છે? -3 થી મોટી વાસ્તવિક સંખ્યા અને 5 થી નાની વાસ્તવિક સંખ્યા. એમાં પાઈ છે જ, પાઈ એટલે લગભગ 3.14 તમે કહો છો ને, તો એમાં છે પાઈ. √3 પણ એમાં છે, √3 એટલે 1.7 લગભગ. એ સાચી કિંમત નથી એની, એપ્રોક્સિમેટ. એટલે √3 ક્યાં આવશે? તો તમે કહી શકો 1 ને 2 ની વચ્ચે, એટલે કે -3 થી 5 આ અંતરાલમાં, એના અંતરાલમાં એ કિંમત છે જ. B બરાબર જુઓ, સંવૃત અંતરાલમાં -7 થી 9 છે. B બરાબર સંવૃત અંતરાલમાં -7 થી 9 છે, મતલબ એમાં -7 છે, એમાં 9 છે અને વચ્ચેની ઘણી બધી સંખ્યાઓ એમાં છે. B ની અંદર -7 અને એનાથી મોટી સંખ્યા, એટલે તમે સીધું -7 પછી સીધા -6 ન બોલતા. -7 અને -6 ની વચ્ચે પુષ્કળ વાસ્તવિક સંખ્યાઓ છે, એ બધી સંખ્યાઓ એમાં આવે. માત્ર આપણે પૂર્ણાંક નથી વિચારવાના, અહીંયા અંતરાલ છે. અંતરાલ એટલે આરની બધી સંખ્યાઓ આવે એમાં, એ ભૂલાય નહીં ખાસ એમાં. બરાબર છે? હું તમને કહું કે એમાં કઈ કઈ સંખ્યાઓ છે, તો તમારો જવાબ -2, -1, 0, 1, 2, 3, 4 ના હોવો જોઈએ. એમાં કઈ સંખ્યાઓ છે એમ પૂછું તો તમારો જવાબ એ હોવો જોઈએ કે એમાં -3 થી મોટી અને 5 થી નાની વાસ્તવિક સંખ્યા છે. ઓકે, એમ પૂછ્યું કે બીમાં કઈ સંખ્યાઓ છે, તો બીમાં -7 છે, 9 છે અને -7 થી મોટી તથા 9 થી નાની વાસ્તવિક સંખ્યાઓ છે, એવું કહેવાનું છે. સમજાય છે? ઓકે, અહીં સ્પષ્ટ છે કે એના બધા ઘટકો બીમાં છે, એની બધી સંખ્યાઓ બીમાં આવેલી છે, એટલે એ સબસેટ બી છે. વાસ્તવમાં ખરેખર તો આપણે અહીંયા ઉપગણની જ વાત કરી રહ્યા છે બધા, એટલે ઉપગણની વાત કરીએ આપણે ઉદાહરણ દ્વારા. ઓકે, એક વિશિષ્ટ પ્રકારના કેટલા ઉપગણો લઈએ જુઓ જરા. આ 0 તરફ સંવૃત છે અને પાછળ અનંતનો સિમ્બોલ છે, મતલબ જમણી બાજુએ અનંત સુધી છે. હા, ડાબી બાજુએ ફિક્સ થઈ ગયું છે, છેલ્લે 0 સુધી જ છે એ બાજુ, અને આ બાજુ 0 ડાબી બાજુ અને જમણી બાજુ અનંત સુધી છે. તો આ ગણ કયો આવશે? અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. આમાં 0 છે અને 0 કરતાં મોટી બધી જ વાસ્તવિક સંખ્યાઓ છે. બધી વાસ્તવિક બોલું છું, વાસ્તવિક, પૂર્ણાંક નહીં, બધી વાસ્તવિક સંખ્યાઓ છે. બરાબર છે? ઓકે, આગળ જુઓ જરા. -અનંત થી 0 તરફ, એટલે આ શું બતાવે છે આપણને? ઋણ વાસ્તવિક સંખ્યાઓના ગણને વ્યાખ્યાયિત કરે છે આ પોતે. આમાં બધી ઋણ વાસ્તવિક સંખ્યાઓ છે, આમાં 0 નથી.
શૂન્યથી શૂન્ય નહીં પણ શૂન્યની ડાબી બાજુએ આવેલી બધી જ વાસ્તવિક સંખ્યાઓને શૂન્યની ડાબી બાજુ શું આવે છે? ઋણ વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે આ ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે આપણી પાસે. એક બીજો અલગ પ્રકારનો ગણ -∞ થી ∞. તો તમે કહેશો કે આ તો બધી વાસ્તવિક સંખ્યાઓ આમાં છે, કારણ કે ડાબી બાજુ પણ અનંત સુધી, ઋણ અનંત સુધી, અને જમણી બાજુ પણ અનંત સુધી. માઇનસનો મતલબ ડાબી બાજુ અનંત સુધી એમ લેવાનો છે. આ અનંત નામની કોઈ સંખ્યા નથી. અનંત એ આ અંતરાલ અનંત સુધી છે એનો સિમ્બોલ છે. અનંત કોઈ સંખ્યા નથી, એ ભૂલાય નહીં ખાસ. બરાબર છે? તે આપણને -અનંતથી +અનંત સુધી લંબાયેલ રેખા પરના બિંદુઓનો ગણ દર્શાવે છે. એટલે કે બિંદુને સંગત સંખ્યાઓનો ગણ દર્શાવે છે એવું કહી શકાય આપણે. અહીં આપણે નોંધીશું ખાસ કે અંતરાલે અનંત સંખ્યાઓમાં બિંદુઓનો સમાવેશ કરે છે. અંતરાલમાં કોઈ અંતરાલે નિશ્ચિત ગણ નથી ભાઈ. અંતરાલે શાંત ગણ નથી. અંતરાલે અનંત ગણ છે. એ પછી ઉપર આપણે આપ્યો એ ગણ વિવૃતમાં -3 થી 5 એ પણ અનંત ગણ છે. બી બરાબર સંવૃતમાં -7 થી 9 એ પણ અનંત ગણ છે. ભૂલાય નહીં ખાસ, એ મહત્વનું છે. એક ઉદાહરણ લઈએ આપણે. ગુણધર્મની રીતે દર્શાવેલો એક આ ગણ લઈએ. x જ્યાં x belongs to r -5 less than x less than or equal to 7. હવે આને દર્શાવવા હંમેશા અંતરાલ જ જોઈએ. આ ગણને દર્શાવવા માટે અંતરાલ જ જોઈએ. એને તમે યાદીની રીતે દર્શાવી શકતા નથી. હા, x belongs to n આપ્યું હોત કે x belongs to z આપ્યો હોત તો તમે યાદી બનાવી શકો, પણ x belongs to r આપ્યો છે માટે તમે ફરજિયાતપણે એને અંતરાલ સ્વરૂપમાં જ બતાવી શકો. મતલબ વિવૃત સંવૃતમાં -5 થી 7. કેમ -5 એમાં નથી, 7 છે. ઇક્વલ ટુ દેખાય છે આપણને? બરાબર છે. એક બીજું ઉલટું ઉદાહરણ લઈએ. અંતરાલ સંવૃત વિવૃતમાં -3 થી 5 આપ્યો છે, તો એને આપણે ગુણધર્મની રીતે આ રીતે દર્શાવી શકીએ કે x જ્યાં x belongs to r -3 less than or equal to x less than 5. આ પ્રમાણે લખી શકાય. સમજવાના છે અંતરાલને, ખાસ મહત્વના છે આપણી પાસે. બરાબર છે? અને આ અંતરાલોમાં, ઉપગણોમાં કે અંતરાલોમાં છેલ્લી લીટી આપણી પાસે કે સંખ્યા b - a ને આ અંતરાલની લંબાઈ કહેવાય છે. આ કોઈ પણ અંતરાલ હોય ને લંબાઈ પૂછી હોય તમને, તો એ લંબાઈ કેટલી? આ લીટીની ઉપર જે અંતરાલ આપ્યો છે -3 થી 5 સંવૃત વિવૃતમાં, એની લંબાઈ કેટલી? તો 5 - -3 મતલબ 8. એ અંતરાલની લંબાઈ 8 છે એવું કહી શકાય. એની ઉપરની લીટી જે આપી છે એમાં જે અંતરાલ આપ્યો છે વિવૃત સંવૃતમાં -5 થી 7, તો એની લંબાઈ તમે કેટલી કહી શકશો? તો 7 - -5 એટલે 7 ને 5 12 થશે. એટલે એ અંતરાલની લંબાઈ 12 છે એવું કહેવાય. ઓકે, ચલો આગળ જોઈએ છીએ. હવે ચલો એક નવો પોઈન્ટ લઈએ છીએ. તમારા માટે નવો છે અને એ છે ઘાતગણ. ઘાતગણ એટલે શું એ સમજીએ. એક પહેલા ગણ લઈએ છીએ અને એના ઉપગણો વિશે વિચારીએ છીએ. ગણ લીધો છે મેં 1 2 નો. હવે એના બધા પહેલા ઉપગણો લખીએ. આપણે જાણીએ છીએ 5 દરેકનો ઉપગણ છે. દરેક ગણનો ઉપગણ છે એટલે 5 એ 1 2 નો ઉપગણ થાય જ. ઓકે, આપણે એ પણ જાણીએ છીએ કે 1 અને સિંગલટન બંને એકાકી, ગણમાં 1 ગણમાં 2 એ પણ 1 2 ના ઉપગણો છે. આપણે એ પણ જાણીએ છીએ કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે જ. આથી 1 2 ગણમાં એ પાછો ગણમાં 1 2 નો ઉપગણ છે જ. અને આમ એકંદરે 1 2 ને 4 ઉપગણો મળશે આપણને. બરાબર છે? આ લખ્યા છે. આ તમામ ઉપગણોના ગણને ગણ 1 2 નો ઘાતગણ કહેવાય. આ જે મેં શરૂઆતમાં ગણ લીધો છે એનો ઘાતગણ એટલે શું? તો આ બધા ઉપગણોનો ગણ. આ તમામ ઉપગણોના ગણને આ ગણનો ઘાતગણ કહીશું. એની વ્યાખ્યા આપીએ. વ્યાખ્યા 5. ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને એનો ઘાતગણ ને એનું અંગ્રેજી પાવર સેટ. ઘાતગણનું અંગ્રેજી શું છે? પાવર સેટ છે. યાદ રાખવાનું છે. પાવર સેટનો પી લેવાનો છે જે એના સંકેત માટે વપરાય છે. તેને એના ઘાતગણને આપણે પાવર સેટ ઓફ પી ઓફ એ વડે દર્શાવવાનો છે. તેના સંકેતને આપણે પી ઓફ એ વડે દર્શાવવાનો છે. પાવર સેટ ઓફ એ એનો સંકેત છે.
એના ઘાતગણનો સંકેત છે. એક ખાસ મહત્વનું કે પાવર સેટ ઓફ એનો દરેક ઘટક એ ગણ જ છે. બરોબર છે. એટલે આમ તમે પાવર સેટ ઓફ એ લખો તો ઉપર જણાવ્યા પ્રમાણે આપણે ઉપર જે ઉદાહરણ લીધું છે કે એ બરાબર 1 2 લઈ લઈએ, એ ગણનું નામ આપણે એ આપી દઈએ, તો પાવર સેટ ઓફ એ બરાબર શું આવશે? તો કે છગડિયા કૌંસમાં એના બધા ઉપગણો. એટલે જુઓ જો પાવર સેટ ઓફ એ જે ગણ બતાવ્યો છે એના ઘટકો કોણ છે? ઉપગણો જ છે ને, સોરી ગણ જ છે ને બધા. એટલે પાવર સેટ ઓફ એ ના દરેક ઘટક એ ગણ જ હોય છે. અને ખાસ આપણે નોંધીશું કે એના ઘટકોની સંખ્યા એટલે ઉપગણોની સંખ્યા. આપણે ઉપગણનું સૂત્ર હમણાં આપ્યું એ જ, નંબર ઓફ પાવર સેટ ઓફ એ. પાવર સેટ ઓફ એના ઘટકોની સંખ્યા, નંબર એટલે બરાબર 2^2, કારણ કે એમાં કેટલા ઘટક છે? 2. તો 2^2 ના આધારે તમે લખી શકો એમાં કે ભાઈ પાવર સેટ ઓફ એ માં કેટલા ઘટકો આવશે? તો કે 4. કેવી રીતે લાવ્યા? તો 2 ની 2 ઘાત પ્રમાણે. વ્યાપક સ્વરૂપે એનું તમે સૂત્ર આ રીતે આપી શકો કે જો ગણ એમાં નંબર ઓફ એ બરાબર m હોય તો નંબર ઓફ પાવર સેટ ઓફ એ બરાબર એટલે પાવર સેટ ઓફ એમાં આવેલા ઘટકોની સંખ્યા. પાવર સેટ ઓફ એમાં આવેલા ઘટકોની સંખ્યા બરાબર શું? તો 2m થશે. કેમ? કારણ કે પાવર સેટ ઓફ એ એટલે શું? એના ઉપગણો. પાવર સેટ ઓફ એ એટલે એના ઉપગણોનો ગણ છે. તો એની અંદર સંખ્યા કેટલી આવે? એના ઉપગણોની સંખ્યા જેટલી. ઓકે, હવે જોઈએ છે છેલ્લો પોઈન્ટ. ચાલો સાર્વત્રિક ગણ લઈએ છીએ. સાર્વત્રિક ગણની વ્યાખ્યા સમજવાની છે, આપવાની નથી. સાર્વત્રિક ગણની વ્યાખ્યા આપણે સમજવાની છે. સમજીએ છીએ. સામાન્યતઃ કોઈ વિશિષ્ટ સંદર્ભમાં, સંદર્ભ એટલે કોઈ વિશે વાત કરતા હોય એમાં સંદર્ભ કોનો છે એ મહત્વનું છે. એને સંદર્ભ કહીશું. જોઈએ ઉદાહરણથી એટલે તમને ખ્યાલ આવશે. સામાન્યતઃ કોઈ વિશિષ્ટ સંદર્ભમાં આપણે એક નિશ્ચિત મૂળભૂત ગણના ઉપગણો અને ઘટકો સાથે કામ કરતા હોઈએ છીએ. સામાન્યતઃ કોઈ વિશિષ્ટ સંદર્ભમાં આપણે એક નિશ્ચિત મૂળભૂત ગણના ઉપગણો, કોઈક નિશ્ચિત મૂળભૂત ગણ લેવાનો, એના ઉપગણો અને એના ઘટકો સાથે કામ કરતા હોઈએ છીએ અને તે વિશિષ્ટ સંદર્ભમાં સુસંગત હોય છે. મતલબ શું? જે સંદર્ભમાં આપણે કામ કરતા હોઈએ એ સંદર્ભમાં આ ઉપગણો અને ઘટકો એને સુસંગત હોવા જોઈએ. આ સંદર્ભ, આ સુસંગત એ શબ્દો શું છે ઉદાહરણથી આપણે સમજીએ. એક ઉદાહરણ તરીકે લઈએ આપણે તો તમને વધારે સમજાશે. ઉદાહરણ તરીકે જ્યારે સંખ્યા સંહતિનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે આ સંદર્ભ થયો. સંદર્ભ શું છે? અહીંયા સંખ્યા સંહતિનો અભ્યાસ એ એનો સંદર્ભ છે. આપણે જે કામ કરી રહ્યા છીએ એનો સંદર્ભ શું છે? તો એ સંખ્યા સંહતિનો અભ્યાસ છે, એ એનો સંદર્ભ છે. આ વિશિષ્ટ સંદર્ભમાં મતલબ સંખ્યા સંહતિના અભ્યાસમાં આપણે કેટલાક ગણ લઈએ અને કેટલાક ઘટક લઈએ છીએ. ગણ લઈએ આપણે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અને એના ઉપગણો. આપણે શું કરી રહ્યા છીએ? સંખ્યા સંહતિનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણો એ સંદર્ભ છે. આપણો સંદર્ભ શું છે? કે સંખ્યા સંહતિનો અભ્યાસ કરી રહ્યા છે. એમાં એક નિશ્ચિત મૂળભૂત ગણ લીધો. ઉપરની વ્યાખ્યા જુઓ. સામાન્યતઃ કોઈ વિશિષ્ટ સંદર્ભમાં, તો આપણે સંદર્ભ લીધો, સંખ્યા સંહતિનો અભ્યાસ કરવો એ સંદર્ભ છે. હવે આપણે એક નિશ્ચિત મૂળભૂત ગણ લઈએ છીએ. તો નિશ્ચિત મૂળભૂત ગણ એટલે શું લીધું આપણે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, એ આપણો મૂળભૂત ગણ લીધો. હવે એના ઉપગણો વિચારીશું અને એના ઘટકો વિશે વિચારીશું. એના ઉપગણો જેમ કે અવિભાજ્ય સંખ્યાઓનો ગણ, યુગ્મ સંખ્યાઓનો ગણ, આગળ વિચારીએ તો અયુગ્મ સંખ્યાઓનો ગણ, હજુ આગળ વિચારીએ તો પૂર્ણવર્ગ સંખ્યાઓનો ગણ. આવા બધા ઉપગણો વિચારી શકાય. ભલે આમાં ઉદાહરણ નથી આપ્યા ચોપડીમાં, પણ આપણે આ વિશે વિચારી શકીએ. આવા બધા ગણમાં આપણને રસ લેતા હોઈએ છીએ. જ્યારે આવો કોઈ સંદર્ભ હોય, સંખ્યા સંહતિનો અભ્યાસ કરતા હોય, ત્યારે આપણે આવા બધા ગણમાં રસ લેતા હોઈએ છીએ. અને આમાં જે મૂળભૂત ગણ છે એને આપણે સાર્વત્રિક ગણ એટલે કે યુનિવર્સલ સેટ કહેવાનો છે. અત્યારે હાલ આપણો જે સંદર્ભ છે સંખ્યા સંહતિનો અભ્યાસ, એ સંદર્ભમાં મૂળભૂત ગણ કોણ થયો? તો તમે કહેશો n. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એ મૂળભૂત ગણ છે. અત્યારે હાલ આપણો જે અભ્યાસ ચાલી રહ્યો છે આ સંખ્યાઓનો, આ ઉદાહરણની વાત કરું છું,
એમાં સાર્વત્રિક ગણ કોણ છે? n છે. સાર્વત્રિક ગણને સામાન્ય રીતે આપણે કેપિટલ યુ દ્વારા અને તેના બધા ઉપગણોને કેપિટલ A, B, C વગેરે મૂળાક્ષરો દ્વારા દર્શાવીએ છીએ. ઉદાહરણ તરીકે પૂર્ણાંક સંખ્યાઓના ગણ માટે સાર્વત્રિક ગણ તરીકે તમે સમય સંખ્યાઓનો ગણ અથવા વાસ્તવિક સંખ્યાનો ગણ r લઈ શકો. તમને એમ કહ્યું છે પૂર્ણાંક સંખ્યાઓના ગણ માટે સાર્વત્રિક ગણ આપો, તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ જેમાં સમાયેલો હોય, જેનો ઉપગણ હોય લેવો પડે ને આપણે. તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કોનો ઉપગણ છે? q નો પણ ઉપગણ છે અને r નો પણ ઉપગણ છે. તો સાર્વત્રિક ગણ તરીકે તમે q પણ લઈ શકો અને r પણ લઈ શકો. બીજું એક ઉદાહરણ લઈએ આપણે કે વસ્તી ગણતરીનો અભ્યાસ કરવો છે, વસ્તી ગણતરીનો. તો એમાં તમે સાર્વત્રિક ગણ તરીકે શું લઈ શકો? દુનિયાની બધી જ વ્યક્તિઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. વસ્તી ગણતરીના અભ્યાસમાં દુનિયાની બધી જ ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. એટલે સાર્વત્રિક ગણ આપણે એવો લેવાનો કે જેથી આપણા અભ્યાસના બધા ઘટકો, અભ્યાસના બધા ગણો એ ગણમાં આવી જતા હોવા જોઈએ. બરાબર છે? ઓકે, આ લેક્ચર આપણું અહીંયા પૂરું કર્યું છે અને આવતી વખતે હવે આને આપણું સ્વાધ્યાય 1.3 શરૂ કરવાના છીએ. આવજો.